આખી દુનિયામાં બધા કરતા અલગ છે, કારણ કે પાકિસ્તાન માતા કી જય કહેવાતું નથી ધરાવતી, પણ ભારત માતા કી જય કહેવાય. ભારતની નદીઓ છે, એમાં અમુક સ્ત્રોત છે કે તેની પૂજા થાય છે. વિશ્વમાં મોટા મોટી નદી એમેઝોન છે, ધારો કે એની પૂજા નથી થતી. ઘણી વાર બધા પ્રશ્નો થાય કે ગંગાજળ પવિત્ર, કોઈની ઘરે કોઈ જાય જો 4 ધામની જાત્રા હાલે ને આમ કરો સર આમ લઈ, તો આપણી ચકલી પણ આમાં પવિત્ર નથી. પણ દરેકની પાછળ કોઈક ઇતિહાસ છે. પણ એવું કહેવાય કાયમી ખાતે કે મરતો એક વખત કાશી જવાય ને તો હાલ. ભારતની 7 એવી નગરીઓ છે કે જ્યાં મરણ થાય ને તો મોક્ષ મળે. તો કાશીમાં શું હતું, કોઈ પણ વસ્તુની કિંમત સમજાય ને, એની મતલબ એની ઇતિહાસ ખબર હોય, એનો ગૌરવ ખબર, તો એની કાળજી થાય, તો એની કદર થાય. તો કાશીમાં એક દિવદાસ કરીને રાજા થઈ ગયા, અને એ દિવદાસે આખી કાશીને બદલાવી હતી. અને એવા પ્રભાવી લોકો તૈયાર થયા હતા કે ઘરે ઘરે જાય અને સંસ્કૃતના વિતરણ કરતા. એ કાશીમાં થયું. કાશીના લોકો હજારો ગામડે જતા અહીંયા. જે ગામમાં જતા ને તો અહીંયા શું થતું કે તમે ચોથી આવ્યા, આટલી સરસ વાતો કરો, આવું સરસ જીવન જીવો છો, તમે ચોથી આવ્યા, ભણીને આવ્યા. તો કાશીનું આટલું મહત્વ હતું, એટલે એવું થતું કે એક વખત તો કાશી જવું જ જોઈએ. તો કોઈ પણ સ્થળનું મહત્વ કે પાવિત્ર એમને મૂકવું નથી થતું. બેડાના હનુમાન પ્રખ્યાત, ભાચરના પ્રતાપપુરાના કુચપાન હનુમાન થી કોઈ નહીં, એવું નહીં. હનુમાન તો આખા ભારતમાં એક જ થયા, આખા રામાયણમાં હનુમાન તો એક જ છે. પણ આવું શા માટે કે જે તે જગ્યાએ કોઈ મહાપુરુષનું તપ હોય. હીરાપુરની જગ્યા છે તો ઘણી જગ્યાએ ઘણા છે, પણ જેને પોતાના જીવનમાં કશું લાવ્યું છે, એનું જીવન ને તેના જીવનનું તપ છે, એના લીધે જગ્યા નહીં, એનું પાવિત્ર્ય જળવાતું હોય. હવે આપણે આજની મિટિંગ શા માટે રાખી છે, તો શાળાનું મુખ્ય કામ શું છે, તો શાળા જે સમાજનો અરીસો છે. શાળામાંથી જે બાળકો શીખે છે એ જ ધીમે ધીમે મોટા થાય છે, એ જ સમાજમાં યુવાનો બને છે, એ જ વડીલો બને છે, અને એ જ વૃદ્ધો બને છે. એટલે સમાજ છે એમાંથી, મતલબ શાળા છે ને એમાંથી સમાજનું દર્પણ થવું જોઈએ. પણ આજના સમયમાં ધીમે ધીમે પ્રગતિ ખૂબ કરી ભૌતિક અને બધી દ્રષ્ટિએ, પણ સમાજમાં અમુક ગુણો ઘટતા રહે. ધારો કે થવું કેવું જોઈએ, શિક્ષણથી અને સમાજ, મતલબ શિક્ષણ ધીમે રાજ્યસ્થિત બની ચૂક્યું છે. બાકી સમાજમાં અમુક દૂષણો ઘટવા જોઈએ. કે ચલો 2018માં વ્યસન કરનારી સંખ્યા ભારતમાં આટલી, કેન્સરનું પ્રમાણ આટલા ટકા હતું, છૂટાછેડા કે હગાઈ તોડી મેળતા હતા, ઘર અંતર રાખતા સમાજનો દંડ થતો હતો, એની ઘટનાઓ દર વર્ષે 50 બનતી હતી 2018માં. તો 2019માં 40 થવી જોઈએ, 2024માં 10 થવી જોઈએ, 2030માં 0 થવી જોઈએ. એટલે કે થાય છે શું કે દિન પ્રતિદિન આવી ઘટનાઓ દરેક સમાજમાં આ ઘટનાઓ વધતી રહે છે. તો આનો મતલબ કે કોઈ જગ્યાએ ચોક ગેપ રહી જાય, કોઈ જગ્યાએ અમુક ચોક ઘટ થાય. તો આ સમાજ અને શાળા આનો પરસ્પર જોડાણ હોવું જોઈએ. તો ધીમે ધીમે ખબર ન પડતા ગેપ ધીમે ધીમે ઘટી ગયું. એના માટે ટાઈમ લાગે. આ એક તરફ થયું કોઈ વાત નથી, પણ શાળા અને સમાજ આ કરી કે, અને એના માટે શું જરૂર છે કે આપણે કાયમી પૂછો છું છોકરાને, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, પણ એના આગળ કોઈ આદર્શ મૂક્યું. આ વાત આપણે ડોક્ટર જીએન ચૌધરી, ભૂતપૂર્વ પ્રાચાર્ય ડાયટના સુપર ક્લાસનો ઓફિસર, એ વારંવાર એવું કહેતા કે સમાજમાં શાળા તક એવી બનાવવી જોઈએ કે એક ટાવર રૂપ, એક ટાવર તો 10 ગવર્મેન્ટ નેટવર્ક પૂરું પાડે. તો એક શાળા એવી બનાવો કે 10 આજુબાજુ ગમતો હોય. એ માટે અમે અનુપમ શાળાનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો કે જેના આધારે થાય કે ચલો ભાઈ સારી શાળા, ઉદાહરણ તરીકે ગીરગોચર લઈ લો આપણે, અથવા રામપુરા, એવી ઘણી બધી શાળાઓ છે કે જ્યાં એક શાળા ધીમે ધીમે તૈયાર થઈ, વાલીઓનો સહયોગ મળ્યો, ભગવાનની કૃપાથી શિક્ષકો સારા મળ્યા, બધું સારું થયું. કારણ કે એકલા હાથે તાળી ન પડે, સારા શિક્ષકો હોય તોય કોઈ ન થાય, સમાજ સારો હોય તોય કોઈ ન થાય. આ બધાનો સહયોગ થયો અને શાળાઓ સારી બની. એટલા માટે દૂર દૂરથી લોકોને આવવાની ઈચ્છા થઈ કે ચલો બેન આપણે આ જગ્યાએ જાઉં, આ જગ્યાએ આપણે છોકરાને ભણવા મેળવું છે. બાકી તો પાઠ્યપુસ્તક આખા ગુજરાતમાં એક શિક્ષકો એક જ ક્વોલિટી વાળા, એક જ લાયકાત વાળા, ટાઈમ ટેબલ દરેક એક જ પ્રકારનું હતું. તો એ વિશેષ કોપ થયું. તો વિશેષ એટલા માટે થયું કે એ જગ્યાએ સમાજ અને શાળા અરસપરસના વિશ્વાસથી અલગ સ્થિતિ નિર્માણ છે. તો હવે કોઈ પણ છોકરાને એના આગળ ચરિત્ર હોવું જોઈએ. પેલા એવું કહેવાતું કે જેને ઘરે દીકરો કે દીકરી જન્મે હુવા વળે નહીં તે હુતક પાડતા, એને ઘરે પાણી ન પીવડાય કોઈ જાય.